નમસ્કાર બાળકો, સૌ મજામાં દોસ્તો? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રકાંડ વિશે ચર્ચા પૂરી કરી ગયા અને એમાં આપણે ખાસ તો પ્રકાંડના રૂપાંતરણો અને દરેક રૂપાંતરણના ઉદાહરણો એ યાદ રાખવા એકદમ જરૂરી છે. હવે આજે વનસ્પતિનો ત્રીજો ભાગ લઈએ, એ છે પર્ણ. સૌથી પહેલા આપણે મૂળની બાહ્યાકાર વિદ્યા અને એના રૂપાંતરણો જોયા, પછી પ્રકાંડની બાહ્યાકાર વિદ્યા અને એના રૂપાંતરણો જોયા. હવે જોઈએ પર્ણ. ઓકે, તો એઝ ઇટ ઇઝ સૌથી પહેલા પર્ણની વ્યાખ્યા. પર્ણ કોને કહેવાય? તો કે પ્રકાંડની ગાંઠ પરથી ઉદ્ભવતો પાર્શ્વીય અને ચપટો ભાગ છે એને આપણે પર્ણ કહીએ અને એ સામાન્ય રીતે લીલો હોય. જો આપણે વાત કરીએ કે ગાંઠ કોને કહેવાય, તો કે પ્રકાંડના જે ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય એને આપણે ગાંઠ કહેતા હતા. તો પર્ણ ક્યાંથી ઉદ્ભવે છે? પ્રકાંડની ગાંઠ પરથી ઉદ્ભવે છે. પાર્શ્વીય એટલે સાઈડમાં, પાર્શ્વ એટલે સાઈડ. તો પર્ણ છે પ્રકાંડની પાર્શ્વ કે બાજુએથી ઉદ્ભવે અને ચપટું હોય. ચપટું એટલે જેની લંબાઈ પહોળાઈ વધારે હોય પણ જાડાઈ ઓછી હોય એવું. આમ પર્ણ કોને કહીશું? તો કે પ્રકાંડની ગાંઠ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય ચપટી રચના કે જે સામાન્ય રીતે લીલી હોય એને પર્ણ કહેવાય. ઓકે, પર્ણની કક્ષમાં આપણે જાણીએ છીએ કક્ષકલિકા હોય. જો એક લાક્ષણિક પર્ણની આકૃતિ અહીંયા દોરેલી છે તો આ પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો જે ખૂણો બન્યો એ ખૂણાને કહેશું કક્ષ અને એની અંદર આ જે રચના છે એને કહેશું કક્ષકલિકા. અને કક્ષકલિકાનો વિકાસ થઈ અને એમાંથી શાખા, પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદ્ભવે. જો કોઈ છોડ લઈ અને એનું નિરીક્ષણ કરજો, શાખા છે ક્યાંથી ઉદ્ભવી હશે? શાખા એટલે ડાળી. આમ પર્ણની કક્ષમાંથી જ વિકાસ પામેલી હશે, ક્યાંય વચ્ચેથી વિકાસ પામેલી નહીં હોય. તો આમ પર્ણની કક્ષમાં શું હોય? કક્ષકલિકા. અને કક્ષકલિકાના વિકાસથી શું બને? શાખા, પુષ્પ કે પુષ્પવિન્યાસ બને. ઓકે, પર્ણ ઉદ્ભવે ક્યાંથી? તો કે અગ્રકલિકામાંથી વિકાસ પામે. પ્રકાંડ કે શાખાની ટોચ ઉપર જે અગ્રકલિકા હોય એ વર્ધમાન પેશી છે અને એનો અમુક જથ્થો છે એ પર્ણપ્રદાયોમાં ફેરવાઈ જાય અને પછી આ બારીક સૂક્ષ્મ પર્ણપ્રદાયો છે વૃદ્ધિ પામી અને પર્ણમાં ફેરવાઈ જાય. તો આમ પર્ણ ક્યાંથી ઉદ્ભવે? અગ્રકલિકામાંથી. અને છેલ્લે જોઈએ પર્ણના સામાન્ય કાર્યો 3 છે. કયા? એક તો પ્રકાશ સંશ્લેષણ. પર્ણો છે હરિત દ્રવ્ય ધરાવે છે અને લીલા હોય. પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે. પછી બીજું કાર્ય છે ઉત્સ્વેદન એટલે વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા. એ આપણે આગળ ભણશું, ઉત્સ્વેદન કે બાષ્પોત્સર્જન. અને ત્રીજું છે વાયુ વિનિમય. વાયુઓની આપલે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ ચાલતું હોય ત્યારે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે અને O2 મુક્ત કરે. તો આ જે CO2 O2 નો વિનિમય એટલે આપલે થાય છે એ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા થાય. આ બંને ક્રિયાઓ છે ઉત્સ્વેદન અને વાયુ વિનિમય એ પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રો જેને આપણે વાયુરંધ્રો કહીએ એના દ્વારા થશે. તો આમ પર્ણમાં આવા સૂક્ષ્મ વાયુરંધ્રો આવેલા હોય એ ઉત્સ્વેદન અને વાયુ વિનિમયનું કાર્ય કરે. તો પર્ણના 3 સામાન્ય કાર્યો છે: પ્રકાશ સંશ્લેષણ, ઉત્સ્વેદન અને વાયુ વિનિમય. ઓકે, તો આટલી આપણે પર્ણની સામાન્ય ચર્ચા કરી દોસ્તો. ઓકે મિત્રો, હવે આજના બીજા મુદ્દા ઉપર આવીએ. એ છે લાક્ષણિક પર્ણની રચના. જુઓ, એક લાક્ષણિક પર્ણની આકૃતિ અહીંયા આપણે દોરેલી છે. તો આપણે જોઈ શકીએ કે લાક્ષણિક પર્ણમાં 3 ભાગો હોય: પર્ણતલ,
પર્ણદંડ અને પર્ણપત્ર. તો જોઈએ એક એક ભાગની વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ પર્ણતલની. પર્ણતલ શું છે? તો કે પ્રકાંડ અને પર્ણને જોડતો જે ભાગ છે આ વિસ્તાર એને કહેશું પર્ણતલ. તો આમ જે ભાગેથી પ્રકાંડ અને પર્ણ જોડાયેલા હોય એ ભાગને કહેશું પર્ણતલ. હવે આ પર્ણમાં પર્ણતલ છે એ આપણને કોઈ અલગ કે વિશિષ્ટ પ્રકારનું નથી દેખાતું, પણ ઘણી વનસ્પતિઓમાં પર્ણતલ છે એ વિશિષ્ટ પ્રકારનું હોય. જુઓ દાખલા તરીકે મકાઈ કે શેરડી જેવી વનસ્પતિઓની વાત કરો તો એમાં પર્ણતલ પર્ણને અમુક હદ સુધી ઘેરતું હોય, એટલે કે પ્રકાંડની ફરતે વીંટળાયેલું હોય. આ ગાંઠના ભાગેથી પર્ણ ઉત્પન્ન થાય પછી આ પર્ણતલ છે આમ પ્રકાંડની ચારે બાજુ વીંટળાયેલું હોય. આ રીતે અને અહીંથી શરૂ થશે પર્ણપત્ર. તો આ પર્ણપત્ર છે અને આ છે પર્ણતલ. શેરડી કે મકાઈમાં આવું પર્ણતલ આપણે જોયેલું છે અને આ પર્ણતલ પ્રકાંડને આવરે છે, પ્રકાંડને વીંટળાયેલું છે, માટે આને કહીશું આવરક પર્ણતલ. ઓકે, તો પર્ણતલની આ એક વિશેષતા છે કે શેરડી કે મકાઈ જેવી વનસ્પતિઓમાં આવરક પર્ણતલ હોય. લજામણી જેવા છોડમાં પર્ણતલમાં એક ગ્રંથિ જેવો ભાગ આવેલો હોય. આ લજામણીનું સંયુક્ત પર્ણ છે તો અહીંયા પર્ણતલ પાસે એક ગ્રંથિમય ભાગ આવેલો હોય એને કહીશું પીનાધાર. તો આ જે ગ્રંથિ આવેલી છે લજામણીમાં એને જ કહીશું પીનાધાર. અને જ્યારે આપણે લજામણીના પર્ણને સ્પર્શ કરીએ એટલે પર્ણનું પાણી છે એ પીનાધારમાં જતું રહે અને પાણી ખેંચાઈ જાય એટલે પર્ણો બીડાઈ જાય. તો આમ પર્ણતલ એટલે શું? તો કે પ્રકાંડ અને પર્ણને જોડતા ભાગને કહેવાય પર્ણતલ. અને પર્ણતલની બે વિશેષતાઓ આપણે જોઈ. એક તો મકાઈ કે શેરડીમાં આવું પ્રકાંડને ઘેરતું આવરક પર્ણતલ હોય અને બીજું લજામણી જેવી વનસ્પતિઓમાં પર્ણતલ પાસે એક પીનાધાર નામની ગ્રંથિ હોય. તો આવી અમુક વનસ્પતિઓ છે એમાં પર્ણતલ વિશિષ્ટ હોય, બાકી મોટે ભાગે પર્ણતલમાં કોઈ વિશેષતા હોતી નથી. યસ, પર્ણતલ સાથે બીજો એક શબ્દ જોડાયેલો છે ઉપપર્ણો. જુઓ અહીંયા પર્ણતલ પાસે બે નાના નાના સૂક્ષ્મ ભાગો છે એને કહીશું ઉપપર્ણો. અને ઉપપર્ણો હંમેશા બે એટલે કે જોડીમાં હોય. તો પર્ણતલ પાસે આવેલા આવા બે જોડિયા બહિરુદ્ધ ભેદો કે પાતળા ભાગોને શું કહીશું? ઉપપર્ણો. તો પર્ણતલ સાથે આ ત્રણ શબ્દો યાદ રાખવા જેવા છે. એક તો આવરક પર્ણતલ, બીજો છે પીનાધાર અને ત્રીજો શબ્દ છે ઉપપર્ણો. ઓકે, આટલું સમજી ગયા પછી બીજો ભાગ લઈએ પર્ણદંડ. નામ ઉપરથી ખબર પડે દંડ એટલે દાંડી જેવો ભાગ હશે. જો આ જે ભાગ છે એ પર્ણદંડ છે, પર્ણની દાંડી, નળાકાર અને લાંબો ભાગ હોય. અને પર્ણદંડનું કામ શું છે? તો કે પર્ણદંડ છે એ નરમ હોય એટલે પર્ણને હવામાં ફરકતું રાખે. પવન આવે તો એ તૂટી ન જાય, કારણ કે પર્ણદંડ નરમ હોય એટલે પવનને લીધે એ વળી જાય અને પર્ણ
હવામાં ફરકી શકે. ઓકે, ઘણા બધા પર્ણોમાં આવો પર્ણદંડ હોય, અમુક પર્ણોમાં પર્ણદંડ હોતો નથી. તો પર્ણદંડ હોય તો આપણે એવા પર્ણને કહીશું સદંડી પર્ણ. અને કોઈ કોઈ વનસ્પતિના પર્ણોમાં પર્ણદંડ ના હોય તો પર્ણદંડ વગરના પર્ણને કહીશું અદંડી પર્ણ. એ તો એકદમ સરળ છે. પર્ણદંડ હોય તો સદંડી પર્ણ અને ના હોય તો અદંડી પર્ણ. ઓકે, તો આ થઈ બીજા ભાગ પર્ણદંડની વાત. ત્રીજો અને સૌથી મુખ્ય ભાગ કયો છે? પર્ણપત્ર કે પર્ણફલક. પર્ણપત્ર છે પર્ણનો મુખ્ય ભાગ છે, કારણ કે પર્ણના જે કોઈ કાર્યો છે, પ્રકાશ સંશ્લેષણ હોય, ઉત્સેદન હોય કે વાયુ વિનિમય હોય, એ બધા કાર્યો કોણ કરે છે? આ પર્ણપત્ર, જે ચપટો અને પહોળો ભાગ છે એ. તો આમ પર્ણના બધા કાર્યો પર્ણપત્ર કરે છે, માટે પર્ણપત્ર કેવો થયો? મુખ્ય ભાગ. તો પર્ણના ત્રણ ભાગો પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર, ત્રણેયમાં મુખ્ય ભાગ કયો છે? પર્ણપત્ર. આકૃતિ ઉપરથી જ આપણે જોઈ શકીએ પર્ણપત્ર કેવું છે, તો કે ચપટો અને લીલો ભાગ છે. અને એની અંદર આવી નાની મોટી ઘણી બધી શીરાઓ જોવા મળે. પર્ણપત્રની અંદર જે આમ લીટીઓ જેવી ઉપસેલી રચનાઓ હોય છે એને આપણે શું કહીએ? શીરાઓ. અને શીરાઓની અંદર અનવાહક અને જલવાહક પેશી આવેલી હોય, સાથે સાથે એ થોડી કઠણ પણ હોય, એટલે શીરાઓ પર્ણપત્રને આધાર આપે. તો આમ પર્ણપત્ર કેવો છે? ચપટો, પહોળો અને લીલો ભાગ છે. અને એની અંદર શીરાઓ આવેલી હોય. શીરાઓમાં વાહક પેશીઓ હોય, સાથે સાથે શીરાઓ મજબૂત હોય, એટલે પર્ણપત્રને આધાર પણ આપે છે અને પર્ણપત્ર આમ ખુલ્લું રહે છે. તો આમ પર્ણપત્રમાં મહત્વની રચના કઈ છે? શીરાઓ. ઓકે, હવે વાત કરીએ પર્ણપત્રના વૈવિધ્યની. તો જો પર્ણપત્રમાં પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે. સૌથી પહેલા વાત કરીએ એનો આકાર. તો વનસ્પતિએ પર્ણપત્રોના આકારો જુદા જુદા હોય. ઘાસમાં જુઓ તો આમ લાંબા પટ્ટી જેવા સોયાકાર પર્ણપત્રો હોય, કોઈમાં ગોળ હોય, કોઈમાં લંબગોળ હોય. તો આમ પર્ણપત્રોના આકાર છે એ વનસ્પતિએ વિવિધ જોવા મળે. કદની વાત કરો તો કદ પણ જુદા જુદા હોય. ઘણી વનસ્પતિમાં એકદમ નાના 1 થી 2 મિલીમીટર જેવડા પર્ણપત્રો જોવા મળે, જ્યારે કેળ જેવી વનસ્પતિઓના પર્ણપત્રો છે વિશાળ હોય. આમ પર્ણપત્રોના કદ પણ જુદા જુદા હોય. પછી કિનારીની વાત કરીએ. ઘણા પર્ણપત્રોની કિનારી છે આમ સરળ હોય, સીધી. જાસૂદ જેવા પર્ણો લ્યો તો એની કિનારી છે દંતુરિત, એટલે કે આમ ખાંચા ખાંચા વાળી હોય. જાસૂદ, ગુલાબ, એના પર્ણપત્રોની કિનારી ખાંચા ખાંચા વાળી દંતુરિત હોય. ઓકે, ઘણા બધા છે એની કિનારી તરંગિત હોય. દાખલા તરીકે આસોપાલવના પર્ણો છે કે બોરસલીના પર્ણો છે, તો એની કિનારી આમ તરંગિત જોવા મળશે. તો આમ કિનારી છે સરળ, દંતુરિત કે તરંગિત હોઈ શકે. છેદનમાં પણ વિવિધતા હોય. જો આ પર્ણપત્ર ક્યાંયથી છેદાયેલું નથી, પણ આપણે કપાસનું કે દ્રાક્ષનું પર્ણ લઈએ તો એનું પર્ણપત્ર આ રીતે આમ છેદાયેલું, એટલે કે ખાંચો વાળું હોય. તો આવી રીતે છેદન એટલે ખાંચો પડેલી હોય. જો કપાસમાં હશે, એરંડાના પર્ણોમાં આવું છેદન હોય. અને આ છેદન છે એ પાછું જુદી જુદી વનસ્પતિમાં જુદું જુદું હોઈ શકે. તો આમ પર્ણપત્રોનો આકાર,
કદ, કિનારી, છેદન એ બધી બાબતોમાં પુષ્કળ વૈવિધ્ય જોવા મળે. દરેક વનસ્પતિમાં પર્ણપત્રોના આકાર જુદા હોય, કદ જુદા હોય. વનસ્પતિએ પર્ણપત્રની કિનારી પણ જુદી જુદી હોય. કોઈ વનસ્પતિઓમાં પર્ણપત્ર છેદાયેલું હોય એટલે કે એમાં આવી ખાંચો પડેલી હોય. ઓકે, તો આમ પર્ણપત્ર છે એ પર્ણનો મુખ્ય ભાગ છે અને પર્ણપત્રમાં કઈ રચનાઓ જોવા મળે તો કે આવી શિરાઓ જોવા મળે કે જે પર્ણપત્રને આધાર આપે છે અને વહનનું કાર્ય કરે છે. અને પર્ણપત્રના આકાર, કદ, કિનારી અને છેદનમાં પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે. તો દોસ્તો આપણે અહીંયા લાક્ષણિક પર્ણની રચનામાં પર્ણના 3 ભાગો જોયા. પહેલો ભાગ પર્ણતલ, કોને કીધો તો કે પ્રકાંડ અને પર્ણને જોડતા ભાગને પર્ણતલ કહેવાય. પર્ણતલ સાથે સંકળાયેલા 3 શબ્દો આપણે જોયા કે મકાઈ કે શેરડીમાં આવરક પર્ણતલ હોય, લજામણીમાં પીનાધારયુક્ત પર્ણતલ હોય અને ત્રીજો શબ્દ પર્ણતલ પાસે 2 જોડિયા બહિરુદ્ધ ભેદો હોય એને આપણે કીધા ઉપપર્ણો. ઓકે, બીજો ભાગ જોયો પર્ણદંડ કે જે દાંડી જેવો ભાગ છે, નરમ અને ફ્લેક્સિબલ છે, જે પર્ણપત્રને હવામાં ફરકતું રાખે. અને જો પર્ણદંડ આવેલો હોય તો એવા પર્ણને સદંડી પર્ણ કહેવાય. કોઈ વનસ્પતિના પર્ણમાં પર્ણદંડ ન હોય તો એને અદંડી પર્ણ કહીએ. અને પર્ણનો ત્રીજો ભાગ પર્ણપત્ર કે પર્ણફલક જે પર્ણનો મુખ્ય ભાગ છે. પર્ણપત્રમાં શિરાઓ આવેલી હોય અને પર્ણપત્રના આકાર, કદ, કિનારી અને છેદનમાં પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે. તો આટલી આપણે લાક્ષણિક પર્ણની રચના વિશે ચર્ચા કરી. હવે નવો મુદ્દો જોઈએ, એ છે શિરા વિન્યાસ. આપણે હમણાં જ લાક્ષણિક પર્ણની રચનામાં વાત કરી કે પર્ણપત્રમાં શિરાઓ આવેલી હોય અને આ શિરાઓ છે વહન કરે અને પર્ણને દઢતા એટલે મજબૂતી આપે. હવે શિરા વિન્યાસ એટલે શું તો કે પર્ણપત્રમાં શિરાઓની ગોઠવણીને કહેવાય શિરા વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી. આગળ જતા આપણે પર્ણ વિન્યાસ એટલે પર્ણની ગોઠવણી ભણશું, પુષ્પ વિન્યાસ એટલે પુષ્પોની ગોઠવણી ભણશું. એટલે બરાબર શબ્દને યાદ રાખી લ્યો. વિન્યાસ એટલે ગોઠવણી, તો શિરા વિન્યાસ એટલે પર્ણપત્રમાં શિરાઓની ગોઠવણી, એને કહીશું શિરા વિન્યાસ. હવે આપણને શિરા વિન્યાસના મુખ્ય 2 પ્રકારો આપેલા છે, જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. જો જાલાકાર શિરા વિન્યાસ કોને કહેવાય તો નામ ઉપરથી જ ખબર પડે કે પર્ણપત્રમાં શિરાઓ એક જાળાની જેમ ગોઠવાયેલી હોય તો એને કહીશું જાલાકાર શિરા વિન્યાસ. આ વચ્ચેની મુખ્ય શિરા છે અને એની ઉપરથી નીકળતી શિરાઓ આમ એક ઝાડ જેવી રચના કરે. આમ પર્ણપત્રમાં નાની મોટી શિરાઓ મળી અને એક આખી ઝાડા જેવી રચના કરતી હોય તો એને કહીશું જાલાકાર શિરા વિન્યાસ. અને ખાસ ખ્યાલમાં રાખજો, જાલાકાર શિરા વિન્યાસ શેમાં હોય તો કે દ્વિદળીના પર્ણોમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. ઓકે, બીજો પ્રકાર જોઈએ સમાંતર શિરા વિન્યાસ. તો શિરાઓ છે એકબીજાને સમાંતરે હોય. આ એક પર્ણપત્ર છે તો એમાં વચ્ચે મુખ્ય શિરા છે અને બાકીની શિરાઓ છે આમ એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય આ રીતે. તો એને કહીશું સમાંતર શિરા વિન્યાસ. દ્વિદળીના પર્ણોમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. જ્યારે એક દળીના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળશે.
ઓકે, શિરા વિન્યાસને સ્પષ્ટ ઝાલાકાર જોવો હોય તો ઘણી જગ્યાએ એક પર્ણ હોય એની જે શિરાઓનું ઝાડવું હોય એમાં કોઈ ને કોઈ ચિત્ર દોરેલું હોય તો ઘણા બધા લોકો એને એક શોપીસ તરીકે કે ચિત્ર તરીકે પણ રાખે છે. તો એમાં આપણે જોઈ શકીએ કે પર્ણની શિરાઓનું સ્પષ્ટ ઝાડવું જોવા મળે. તો એવી જે શિરાઓ હોય એ ઝાલાકાર. જ્યારે એકદળી મકાઈ કે ઘાસના પર્ણોને આપણે આમ સૂર્યપ્રકાશની સામે રાખીને જોઈએ તો એમાં સ્પષ્ટ આમ ઊભી સમાંતર લીટીઓ જેવી શિરાઓ જોવા મળશે. તો એ છે સમાંતર શિરા વિન્યાસ. તો આમ શિરા વિન્યાસના મુખ્ય બે પ્રકારો છે, ઝાલાકાર શિરા વિન્યાસ દ્વિદળીના પર્ણોમાં હોય અને સમાંતર શિરા વિન્યાસ એકદળીના પર્ણોમાં હોય. ઓકે, હવે આપણા પુસ્તકમાં આટલે સુધીના જ પ્રકારો આપેલા છે, પણ નીટને અનુલક્ષીને આપણે શિરા વિન્યાસના પ્રકારોને જરા ડિટેલમાં જોઈએ. પેટા પ્રકારોની વાત કરીએ તો પેટા પ્રકારો ઝાલાકાર અને સમાંતર બંનેમાં સરખા જ પડશે. એ છે એક શીરી સમાંતર, સોરી એક શીરી ઝાલાકાર અને બહુશીરી ઝાલાકાર. એવી જ રીતે સમાંતર શિરા વિન્યાસમાં પણ એક શીરી સમાંતર અને બહુશીરી સમાંતર. તો બંનેમાં પેટા પ્રકારો સરખા જ પડે છે, એક શીરી અને બહુશીરી. ઓકે, કોને કહેશું? તો કે જો પર્ણમાં મુખ્ય શિરા એક જ હોય તો એને કહેશું એક શીરી, અને મુખ્ય શિરાઓ એક કરતા વધારે હોય તો એને કહેશું બહુશીરી. ઉદાહરણ તરીકે એક પર્ણ આપણે લઈએ તો અહીંયા મુખ્ય શિરા કે મધ્ય શિરા એક જ છે તો એ થયું એક શીરી. પણ ઘણા પર્ણોમાં આમ મુખ્ય શિરાઓ એક કરતા વધારે હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય શિરાઓ 3 છે તો આ થયું બહુશીરી. અને હવે જો બાકીની નાની શિરાઓ છે ઝાલાકાર હોય તો બહુશીરી ઝાલાકાર, અને બાકીની શિરાઓ આમ સમાંતરે હોય તો બહુશીરી સમાંતર. એટલે જો મુખ્ય શિરા એક જ હોય તો એક શીરી, અને મુખ્ય શિરાઓ એક કરતા વધારે હોય તો બહુશીરી. ઓકે, હજુ એમાં પણ બહુશીરીમાં પેટા પ્રકારો આપણે પાડી શકીએ. બહુશીરી અપસારી અને બહુશીરી અભિસારી. એવી જ રીતે સમાંતર બહુશીરીમાં પણ અપસારી અને અભિસારી. સમાંતર બહુશીરી અપસારી અને સમાંતર બહુશીરી અભિસારી.
જો કોને કહેવાય અપસારી અને અભિસારી? તો અહીંયા આપણે જોઈ શકીએ કે મુખ્ય શિરાઓ 3 છે એટલે થયું બહુશિરી. પણ આ મુખ્ય શિરાઓ છે પર્ણની ટોચ તરફ એકબીજાની નજીક આવે છે માટે આ થશે બહુશિરી અભિસારી. એટલે કે મુખ્ય શિરાઓ પર્ણની ટોચ તરફ ફરીથી ભેગી થતી હોય તો એને કહેશું અભિસારી. દાખલા તરીકે જો બોરડીના પર્ણો લ્યો તો એમાં 3 કે 5 મુખ્ય શિરાઓ હોય અને ટોચ તરફ પાછી ભેગી થઈ જાય. બીજું આવું જાણીતું ઉદાહરણ લેવું હોય તો જે આપણે તેજાના કે મસાલા તરીકે વાપરીએ છીએ એ તમાલપત્ર. રસોડામાં હોય તો જોઈ લેજો, તમાલપત્રના પર્ણમાં પણ 3 શિરાઓ હોય અને ટોચ તરફ ફરીથી એ ભેગી થતી હોય તો એ થશે બહુશિરી અભિસારી. અપસારીમાં તો કે અપસારીમાં શિરાઓ એકબીજાથી દૂર તરફ જતી હોય. બહુશિરી છે એટલે એક કરતા વધારે શિરાઓ તો હશે પણ અહીંયા શિરાઓ એકબીજાથી દૂર જશે. જોઈએ એક આકૃતિ દોરીને. તો અહીંયા આ દરેક ખંડમાં આમ એક શિરાઓ હશે અને આખું પર્ણ જે વર્તુળાકાર હોય તો એ એક સમગ્ર પર્ણમાં આ રીતે મુખ્ય શિરાઓ આમ પથરાયેલી હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ બધી મુખ્ય શિરાઓ એકબીજાથી જુદી દિશામાં જાય છે, ફરીવાર ભેગી થતી નથી. તો આમ જો મુખ્ય શિરાઓ એકબીજાથી દૂર જતી હોય તો એને કહેશું બહુશિરી અપસારી. અને આવું આપણને સામાન્યતઃ પંખાતાળ અથવા તો રાવણતાળ જેવા પર્ણો છે એમાં જોવા મળશે. ફેનપામ, તાળીનું વૃક્ષ છે તો એમાં આવા પર્ણો જોવા મળે કે જેમાં બધી શિરાઓ એકબીજાથી દૂર જતી હોય. આમ શિરા વિન્યાસમાં નીટને અનુલક્ષીને આપણે થોડા ડિટેલમાં પેટા પ્રકારો જોયા. ફરી એકવાર જોઈ લો. શિરા વિન્યાસના મુખ્ય 2 પ્રકારો છે કે આ જાલાકાર કે જે સામાન્યતઃ દ્વિદળીના પ્રકારમાં હોય અને સમાંતર શિરા વિન્યાસ કે જે એકદળીના પર્ણોમાં જોવા મળે. ઓકે, પેટા પ્રકારોની વાત કરીએ તો બંનેમાં જાલાકાર અને સમાંતરમાં સરખા જ પેટા પ્રકારો પડે છે. એક શિરી અને બહુશિરી. એક શિરી કોને કહેવાય તો કે મુખ્ય શિરા એક જ હોય. દાખલા તરીકે મકાઈનું પર્ણ એમાં મુખ્ય શિરા એક જ હોય તો એક શિરી. અને મુખ્ય શિરાઓ એક કરતા વધારે હોય તો બહુશિરી. પછી જો જાલાકાર હોય નાની શિરાઓ તો એક શિરી જાલાકાર અને એક શિરી સમાંતર. એવી જ રીતે બહુશિરી જાલાકાર અને બહુશિરી સમાંતર. બહુશિરીમાં ફરીથી સરખા જ પેટા પ્રકારો પડે છે, અપસારી અને અભિસારી. ઓકે, અભિસારી કોને કીધું તો કે મુખ્ય શિરાઓ પર્ણની ટોચ તરફ ફરીથી ભેગી થતી હોય તો બહુશિરી અભિસારી કહેશું. દાખલા તરીકે બોરડીનું પર્ણ કે તમાલપત્રમાં અભિસારી શિરાઓ જોવા મળે. અને અપસારી કોને કહેશું તો કે મુખ્ય શિરાઓ ભેગી ન થતી હોય પણ એકબીજાથી દૂર જતી હોય તો બહુશિરી અપસારી કહેશું. દાખલા તરીકે પંખાતાળના પર્ણોમાં આવો બહુશિરી
અપસારી શિરાવિન્યાસ જોવા મળશે. તો અહીંયા આપણે શિરાવિન્યાસના પેટા પ્રકારો વિસ્તારથી જોયા, આકૃતિ સાથે સમજ્યા. એને તમારા પુસ્તકમાં નોંધી લેજો, જેથી કરીને નીટમાં કોઈ આવો પ્રશ્ન પૂછાય તો આપણને સરળતાથી આવડી શકે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે પર્ણની વ્યાખ્યા, લાક્ષણિક પર્ણની રચના અને પર્ણમાં શિરાવિન્યાસ અને એના પ્રકારો, પેટા પ્રકારોની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં પર્ણવિન્યાસ, પર્ણના રૂપાંતરણો અને અન્ય મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.